હેલો ડિયર, ફરીથી સ્વાગત છે એક અમારા નવા જ વ્લોગમાં. તો આજે અમે આવી ગયા છીએ વાડીએ, કારણ કે કેટલા દિવસથી વાડીએ નહોતા આવ્યો તો માંડવી માટો મરે જો. અત્યારે બધી માંડવી આવડી આવડી થઈ ગઈ છે. આ બાજુ થોડીક મોટી છે, ઓલી બાજુ તો નાની છે. ઓલી સાઈડ નાની છે, આ સાઈડ બધી મોટી છે. ને આ બાજુ ઢોર માટે લીલું છે. જોઈ કે માંડવીમાં કેવો સુધારો થયો છે. તો આટો મારવી, અને જો અહીંયા આટો મારતા મારતા એક શીપડાનો વેલો દેખાઈ ગયો છે. જોવો છે તો હુયા બનવા મળ્યા છે કે નહીં આપણે જોઈ. એક ફૂલેડા વાળી માંડવી હોય ત્યાં જોઈ. ઓલા વખતે તો વિડીયો ઉતાર્યો ત્યારે તો ફૂલડા આવી ગયા તા, પણ આમાં જોઈ હુયા બને છે કે નહીં. તો અહીંયા થોડા થોડા હુયા બનવા મળ્યા છે. જોવો અહીંયા દેખાતા હોય તો છે. તો આવા હુયા તો બનવા મળ્યા છે બધી જગ્યાએ જોવો. ને આ માંડવી એવી થઈ ગઈ છે જોવો, ઠીક. તો મિત્રો, અમારી માંડવી તમને કેવી લાગી ને તે કોમેન્ટ કરીને કહેજો. અને આમ જો ઓલી તો વાડીએ બીજી કઈ દેખાતી હોય કે નહીં ખબર નથી. તો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહેજો. આજે એક જગ્યાએ સખીમાં જવાનું છે. મજામાં છે. તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો અત્યારે હું રાંધીને નવરી થઈ ગઈ છું, અને મેં બનાવ્યા છે વઘારેલા ભાત, બાજરાના રોટલા અને સેવ ટમેટાનું શાક. તમારે લોકોને ખાવાનું બાકી હોય તો આવતા રહ્યો. અને અત્યારે અમારે બેને જવાનું છે મારા નણંદના ઘરે, કેમ કે ના સખી છે. તો આપણે ત્યાં જવાનું છે, ત્યાં જઈને મળશું. પેંડા ખાવા જવાનું છે. તમારા લોકોને પેંડા ખાવા હોય તો આવતા રહેજો. ચાલો ત્યાં જઈને મળીએ. ત્યાં જવાનું છે ખાવા, તો ખાઈ લેવી પેલા, પછી ના જઈએ. જો એ બેઠો બેઠો એને ફોન જોવાનું ચાલુ કરી દીધું છે. અને હું અત્યારે બધી રાંધતી હતી, અત્યારે હું નવરી થઈ ગઈ છું, એટલે હું અત્યારે વિડીયો ઉતારું છું. હમણાં 2-3 દિવસથી કાંઈ મેં વ્લોગ ઉતાર્યો નથી, અને આજ મને એમ થયું ઉતારું, એટલે આજે મેં ઉતાર્યું છે. તો આપણે જવાનું સખીમાં, ત્યાં જઈને પાછા મળીએ. તો જો મિત્રો, અત્યારે અમે બે તૈયાર થઈ ગયા છીએ, અને અત્યારે હવે અમારે બેન જવાનું છે પેંડા ખાવા માટે. તો અમે ત્યાં જઈએ છીએ, તો ત્યાં જઈને પાછા મળ્યું. અને આવી જો તૈયાર થઈ જશે. ચાલો હવે આપણે જઈ નાજીને પાછા મળ્યું. તો જો અત્યારે અમે આવી જશે મારા પપ્પાના ઘરે. અમારે જવાનું સખીમાં, અહીંયા જવાનું છે, બાજુમાં જઈને ઘર છે ને અહીંયા મારા પપ્પાને એમ ઘર છે. એટલે અમને થયું કે હાલો આટો મારતા જઈએ. આવ્યા છીએ તો અમે આવ્યા છીએ અહીંયા આટો મારવા. અને અમારી બેન તો સા બનાવે છે. તો જો એને સા બનાવવાનું કરી દીધું છે. ચાલુ તમારા લોકોને સા પીવું હોય તો આવતા રહેજો. અને હવે થોડો કઈક બોલશે. શું કઈ બોલ? સા બનાવું છું, કારખાનેથી આવી છે અને વાળ કરી લીધી છે. એમાં જે આવે છે ને તે સા બનાવે છે. હું રાંધ્યું તું શાક ને રોટલા જ તો બનાવતા. આજ કઈ બહુ હાર બનાવી નથી. તમે હું બનાવી કોમેન્ટમાં લખીને કહેજો. આ બેન છે, તમે કઈ બોલશો? બોલી બેન. હમણાં હું હમણાં તું બાળ મંદિરે ગઈ હતી? એકાદું ગીત ગાતો જઈ. હવે એકાદો ડિસ્કો કરીશ. એબીસીડી કલમ ને બધું આવડી ગયું. એબીસીડી આવડે છે? બોલ તો. લખતા આવડે છે. જે એકડા બોલતા આવડે છે? કેટલા આવડે છે? અડધા કઈ થઈ ગયા. એ ભૂખ લાગી ગઈ એટલે ખાઈ ગઈ. ડિસ્કો કરીશ? કરતો જઈ. કેવો કરીશ? તને કેવો આવડે છે?
ટેંગે હે ગીત તો ગા કયો કરીશ એટલે અમને ખબર તો પડે તો કયો ડિસ્કો કરીશ એમ.